દેશના મહત્વના સંકુલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીના સિલસિલો હજુ પણ વણથંભ્યો છે. આજે રાજ્યની વિવિધ કોર્ટમાં ધમકીભર્યા ઈમેલ બાદ અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ખાસ કરીને જે રીતે ભુજ પાસપોર્ટ ઓફિસમાં વડી કચેરીએ ધમકીભર્યો ઈમેલ મળ્યો હતો, તેવી રીતે ભુજ સેશન્સ કોર્ટમાં પણ બોમ્બ હોવાના ધમકીભર્યા ઈમેલ મળ્યા બાદ સમગ્ર કોર્ટ સંકુલને ખાલી કરવામાં આવ્યું હતું. પોલીસનો મોટો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને સમગ્ર કોર્ટ સંકુલને ખાલી કરી બોમ્બ સ્ક્વોડ તથા ડોગ સ્ક્વોડની મદદથી ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. થોડા સમય માટે મુખ્ય માર્ગ પર આવેલી કોર્ટનો રસ્તો પણ બંધ કરી દેવામાં આવ્યો હતો અને સમગ્ર કોર્ટ પરિસરમાં પોલીસ દ્વારા ખાસ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જોકે અગાઉની ધમકીઓની જેમ કંઈ જ શંકાસ્પદ વસ્તુ ન મળતા પોલીસે હાશકારો અનુભવ્યો હતો. જોકે થોડા સમય માટે બોમ્બની ધમકી મળ્યા બાદ વિશાળ પોલીસ કાફલો આવી જતા અને કોર્ટ સંકુલ ખાલી કરાવાતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.